ચોમાસાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે ગમે ત્યારે કેરળ પહોંચી શકે છે ચોમાસું। 4 થી 5 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેરળમાં ચોમાસું બેસવા માટે 4 થી 5 દિવસ અનુકૂળ સ્થિતિ છે। તમિલનાડુમાં પણ પહોંચી શકે છે ચોમાસું। તો લક્ષદ્વીપમાં પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગળ વધી શકે છે ચોમાસું। તો હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે। હવામાન વિભાગ દ્વારા આજે કરાયેલી આગાહી પ્રમાણે હવે 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે। એટલે કે આગામી 24 થી 25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે છે। જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે। કારણ કે અગાઉ 2009માં 23 મે કેરળમાં ચોમાસું બેઠું હતું। જો 23 મે પહેલા આગમન થાય છે તો 21 વર્ષનું રેકોર્ડ તૂટશે। કારણ કે અગાઉ વર્ષ 2004માં 18 મે કેરળમાં ચોમાસું બેઠું હતું અને હવે 4 થી 5 દિવસમાં કેરળમાં ચોમાસું બેસશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવે એ સમજીએ કે ચોમાસું કેટલું દૂર છે અને કેરળમાં ક્યારે ચોમાસું બેસશે તેને લઈને આપણે સમજવાનો પ્રયાસ કરીએ। તો કેરળથી 100 કિલોમીટર દૂર છે અને ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતથી પણ 100 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં 4 થી 5 દિવસમાં જે કેરળમાં ચોમાસું આવી શકે છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। પરંતુ હાલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતથી 100 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા જે ચોમાસાની શરૂઆત છે તે કેરળમાં જોવા મળતી હોય છે, ત્યારબાદ ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ચોમાસું આગળ વધતું હોય છે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। એટલે લગભગ 100 કિલોમીટર જેટલું અંતર અત્યારે જોવા મળી રહ્યું છે। ગુજરાતથી 100 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે। પરંતુ જો કેરળમાં 4 થી 5 દિવસમાં જો ચોમાસું આવી જાય છે તો 15 વર્ષનો જે રેકોર્ડ છે તે પણ તૂટી શકે છે। આ તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત નજીક વાવાઝોડાનું સંકટ વર્તાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। જે આગામી દિવસોમાં વરસાદ વરસશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે। ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બની જશે અને તેના કારણે ચાલુ મહિનાના અંતમાં ગુજરાતભરમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે। અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે। જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23, 24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ દરમિયાન સિસ્ટમ વધારે સક્રિય બનશે તેવું કહેવામાં આવ્યું છે। રહી છે તારીખ 22મી આ સિસ્ટમની કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પછી જ જઈ શકે। પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડૂ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે।
કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહે છે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોળશે. લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સંભવિત વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીની આગાહી સામે આવી છે. 24 મે બની શકે છે શક્તિ વાવાઝોડું તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે સિઝનનું પહેલું વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 21 મે કોંકણ ગોવા તટે લો પ્રેશર બનશે તો 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશન સર્જાશે તેવું અથિયા શેટ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે. શરૂઆતમાં દિશા ઉત્તર પશ્ચિમ રહેશે અને બાદમાં દિશા ઉત્તર પશ્ચિમ રહેશે તો સ્થિતિઓ સિસ્ટમને ઓમાન સુધી નહીં જવા દે. ડિપ્રેશન રચાયા બાદ ટ્રેક અંગે મળશે સ્પષ્ટતા તેવું પણ કહેવામાં આવ્યું છે. લેન્ડફોલ અંગે પણ હાલ ટિપ્પણી ન કરી શકાય. સિસ્ટમ પર નજર સાથે સચેત રહેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે અથિયાએ 2 મહિના પહેલા જ કરી હતી આગાહી. 26 માર્ચે વાવાઝોડું બનવાની દર્શાવી હતી શક્યતા. ચોમાસા પહેલા વાવાઝોડું બનશે એવું આપ્યું હતું અનુમાન અને તે પ્રકારના અત્યારે એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતમાં ધોળા દિવસે લાખોની લૂંટ ચલાવવામાં આવી છે. સચિન વિસ્તારમાં લૂંટની ઘટના બની. ગ્રામીણ બેંકમાંથી 3.75 લાખની લૂંટ ચલાવવામાં આવી. ફિલ્મી ઢબે લૂંટ કરી લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા તો સીસીટીવી કેમેરામાં લૂંટારુઓ કેદ થયા છે. લૂંટારુઓના માથે ટોપી અને પાછળ બેગ લટકાવેલી જોવા મળી છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. તો સુરતમાં ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. તો ગ્રામીણ બેંકમાંથી 3.75 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. સચિન વિસ્તારની આ ઘટના કે જ્યાં લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, હવે તો રાત્રિના સમયગાળે નહીં પરંતુ દિવસે જ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતના સચિન વિસ્તારની ઘટના છે. સચિન વિસ્તારમાં ગ્રામીણ બેંકમાં એક વ્યક્તિ બંદૂકની અને ₹4 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયો છે. ખાસ કરીને આ વ્યક્તિ ફિલ્મી ઢબે અંદર આવે છે અને જે પ્રકારે લૂંટ કરે છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાસ કરીને લૂંટારુએ માથે ટોપી અને ખભા પર બેગ રાખેલી છે. ઘટનાને પગલે પોલીસે નાકાબંધી કરી છે. આરોપીની શોધખોળ શરૂ કરી છે. પણ ચોક્કસપણે જે પ્રકારે ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે તેને લઈને સુરત અને સચિન પોલીસની કામગીરી પર હવે સવાલો ઉભા થયા છે. જી કીર્તેશ, આપ જોડાયેલા રહેજો. આ તરફ સુરત મોડલ આપઘાત કેસમાં મોટા ખુલાસા થયા છે. સુપ્રીત કૌર આપઘાત કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતના મહેન્દ્ર રાજપૂત નામના યુવક સામે ગુનો નોંધાયો છે. મહેન્દ્ર રાજપૂત મોડલને બ્લેકમેલ કરતો હતો. મોડલને માર મારી માનસિક ત્રાસ આપતો હતો. તો મોડલ સુપ્રીતે યુવકના ત્રાસથી આપઘાત કર્યો હતો. પોલીસે આરોપી મહેન્દ્ર રાજપૂતની શોધખોળ હાથ ધરી છે. મોડલ લખેલી સુસાઇડ નોટના આધારે ખુલાસો થયો છે. તો 19 વર્ષીય સુપ્રીત કૌર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, આ મોડલ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો હતો તેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. શું અપડેટ છે આખી ઘટનામાં? બિલકુલ, સારોલી વિસ્તારમાં જે મોડલે થોડા દિવસ પહેલા આપઘાત કર્યો હતો. ખાસ કરીને 19 વર્ષીય સુપ્રીત કૌરે જે ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેમાં હવે નવો વળાંક આવ્યો છે. સારોલી પોલીસની તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું છે. કારણ કે મોડલે તેના પ્રેમી છે તેના અત્યાચારથી આ પગલું ભર્યું છે. ખાસ કરીને મહેન્દ્ર રાજપૂત નામનો યુવક છે કે તેના વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ મોડલ છે તે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી અને મહેન્દ્ર રાજપૂત છે તે મોડલના ફોટા વાયરલ કરી તેને કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. પ્રેમિક ઘરમાં ઘૂસી તેના હાથ પગમાં માર મારતો હતો, ડાળ મારતો હતો. આ તમામ વસ્તુઓથી કંટાળી મોડલે આપઘાત કરી દીધો હતો. જોકે મોડલ દ્વારા એક અરજી કરવામાં આવી હતી. અરજી અને સુસાઇડ નોટના આધારે આ સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.